બાપુનગરના ધારાસભ્યએ ઉત્સાહભેર પોતાની ફરજ પૂરી કરી છે। ધારાસભ્ય દિનેશ કુશવાહે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સરસપુરના મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અમદાવાદ મહાનગરપાલિકાનું મતદાન છે અને ખાસ 48 વોર્ડમાં 192 બેઠકો ઉપર મતદાન છે। બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ ખાસ મતદાન મથકે મતદાર અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચે છે। દિનેશભાઈ, શું કહેશો? લોકશાહીનું પર્વ છે અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં અમદાવાદનું મહાનગરપાલિકાનું મતદાન કરવા પહોંચે છે, શું કહેશો? લોકશાહીનો પર્વ માટે સૌ લોકો સવારના 7 વાગ્યાથી આ મતદાન માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને આ એક એવો પર્વ છે જેને લોકો હોશે એનો યુઝ કરે છે। પહેલાં જે સમય હતો અને આજના સમયમાં ખૂબ ફેર છે। લોકોમાં એટલી જાગૃતિ આવી છે કે મારો વોટ તો મારે કરવો જ છે। મેં બી મારી વિચારધારા સાથે મારી પેનલને વોટ આપીને અને એને પેનલને વિજય બનાવવા માટેનો સંકલ્પ સાથે અહીં મેં જે વાતાવરણ જોયું છે, ખૂબ સરસ વાતાવરણ સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ વિજયી થાય એવી વ્યવસ્થા સાથે અહીં મેં મારા વિસ્તારમાં જે રાઉન્ડ માર્યો, ખૂબ સારી વ્યવસ્થા છે। સરસપુર ખ્યાલ હોય કે બાપુનગર, ખૂબ સરસ રીતે લોકો વોટિંગ કરી રહ્યા છે। અમારી બંને 26 અને 27 બંને જગ્યાએ અમે ખૂબ સારી બહુમતીથી જીતવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગરમી બપોરે ખૂબ રહેશે, આજે શુષ્ક વાતાવરણ રહેશે અને અતિશય ગરમી પડશે। તેવામાં મતદાન મથકે વહેલી સવારે લાઈન જોવા મળી રહી છે। શું લાગે છે, કેવો પ્રતિસાદ મતદારોનો રહેશે? કેટલા ટકા મતદાન વધુ રહેશે? કેટલો આશાવાદ? SIRની પ્રક્રિયા પછી મતદાન વધારે થવાની શક્યતા ખૂબ વધારે રહી છે અને અમે દરેક જગ્યાએ લોકોને પાણીની વ્યવસ્થા અને લોકોને નાસ્તા અને જે વ્યવસ્થા છે બધી વ્યવસ્થા લોકોને મળી રહે સગવડતા અને લોકોને તકલીફ ના પડે એના ગ્લુકોઝનું પાણી અને બીજા બધી વ્યવસ્થા, લીંબુનું પાણી, એ બધી વ્યવસ્થા, છાશ બાસ, એવી બધી ઘણી બધી વ્યવસ્થાઓ પ્રજાની સુખાકારી માટે અમે કરી છે અમારા તરફથી। કારણ કે અમારું તો કામ જ સેવાનું છે અને આજે એ સેવાનું યજ્ઞ છાશ વિતરણ અને લીંબુ પાણી અને એવા બધા વ્યવસ્થા સાથે અમે અમારા કાર્યકર્તા કરી રહ્યા છે। ખાસ દિનેશસિંહ કુશવાહ મતદાન મથકે પહોંચ્યા છે। લોકશાહીનું પર્વ છે અને પોતે પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચે છે। કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। દરેક નાગરિકનો પોતાનો હક છે અને એનો ઉપયોગ કરવો જ જોઈએ। શું કહેશો? ખાસ ગરમીની એક તરફ આગાહી કરવી છે ત્યારે વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા છે, શું કહેશો? કાંઈ નહીં, આપણે વોટિંગ તો કરવું પડે, જે કરવાનું એ તો કરવાનું જ ને ભાઈ। બધાનો ફર્જ છે અને આપણો હક છે ને, આપણે આપણા શહેરના નાગરિકના આપણે છીએ ને આપણે હક છે।